આજે આપણે પ્રેગ્નન્સી અને ઓરલ હેલ્થ વિશે થોડી માહિતી લઈશું. ઘણા બધા લેડીઝને કોમન ક્વેશ્ચન થતો હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે નહીં. તો હું કહીશ કે યસ, વિથ પ્રિકોશન ડેફિનેટલી ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જીસના લીધે દાંતમાં સડો હોય તેમાં દુખાવો થવો, ડાપણ દાંતમાં દુખાવો થવો, પેઢામાંથી લોહી નીકળવું, પેઢામાંથી રસી નીકળવું, પેઢાનો સોજો આવવો, આવી બધી સમસ્યાઓ કોમન હોય છે. તો આવા પ્રોબ્લેમ્સને અટકાવવા માટે શું કરવું જોઈએ? જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો પ્રી પ્રેગ્નન્સી ચેકઅપ કરાવો છો, તેવી જ રીતે પ્રી પ્રેગ્નન્સી ડેન્ટલ ચેકઅપ કરાવવું પણ જરૂરી છે, જેથી તમારા ડેન્ટિસ્ટ તમને જણાવી શકે કે તમારે કઈ કઈ ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ છે અને તમારું ઓરલ હેલ્થ મેન્ટેન કરવા માટે તમારે શું કરવું જોઈએ અને પેઢાના રોગોથી બચવા માટે તમે શું કરી શકો છો. આ બધી બાબતો ખૂબ જરૂરી છે. આ બધી બાબતોની જાણકારી લઈ અને તમે પેઢાના રોગો અગાઉથી જ અટકાવી શકો છો. અને જો કોઈ ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય તો તમે પ્રેગ્નન્સી પહેલાં જ એ કમ્પ્લીટ કરાવી શકો છો. પ્રેગ્નન્સી દરમિયાન તમારે ઓરલ હેલ્થ મેન્ટેન કરવા માટે શું શું કાળજી રાખવી જરૂરી છે? તો નંબર 1 કે તમારે બ્રશ કરવું જરૂરી છે સવાર અને સાંજ 2 ટાઈમ. માઉથવોશ અને ફ્લોસનો ઉપયોગ કરવો જરૂરી છે. લોકોમાં એવી માન્યતા છે કે મોર્નિંગ સિકનેસ અથવા તો વોમિટિંગ થાય તો આપણે બ્રશ કરવું ન જોઈએ. ના, એ સદંતર ખોટું છે. મોર્નિંગ સિકનેસ અથવા તો વોમિટિંગ થવું એ પ્રેગ્નન્સીમાં કોમન છે, પરંતુ ડાયરેક્ટ બ્રશ કરવાની જરૂર નથી, પણ થોડો ટાઈમ રહી અને બ્રશ કરવું જરૂરી છે, કારણ કે પ્રેગ્નન્સીમાં માતાની જે ઓરલ હેલ્થ છે એ બેબીને પણ અફેક્ટ કરે છે. ગળી વસ્તુ અને સ્વીટનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ, અને તેમ છતાં સ્વીટ ખાવાની વધારે ઈચ્છા થાય તો કોઈ પણ સ્વીટ અથવા ગળી વસ્તુ ખાધા પછી આપણે દાંતને પ્રોપર ક્લીન કરી લેવા જોઈએ, બ્રશ કરી લેવું જોઈએ. જો આવી બધી બાબતોની કાળજી લેવામાં આવે તો પ્રેગ્નન્સી દરમિયાન દાંતનો સડો થવો અથવા તો દાંતના જે બીજા પ્રોબ્લેમ્સ હોય એને આપણે અટકાવી શકીએ છીએ.